एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामीनारायण भगवाननी जय। भगवान स्वामीनारायण એ નીલકંઠ વર્ણી વિશે રામાનંદ સ્વામીની પાસે પધાર્યા અને રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને દીક્ષા આપી, સાધુ દીક્ષા આપી, મહાદીક્ષા આપી અને નારાયણ મુનિ તથા સહજાનંદ સ્વામી આવા બે નામ આપ્યા છે। પોતાના નામોને સાર્થક કરતા એવા નારાયણ મુનિ એમને રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા સોંપી છે। એમનો ગાદી પટ્ટાભિષેક જેતપુરની અંદર કર્યો છે અને રામાનંદ સ્વામીએ અણેણી ગામની અંદર રહી પોતાના દેહનો ત્યાગ કર્યો છે, સ્વધામને વિશે સીધાવ્યા છે। સહજાનંદ સ્વામી ગાદી ઉપર આવ્યા છે, પોતે ઉદ્ધવ સંપ્રદાયના હરિભક્તો સંતોના ગુરુ પણ છે, એટલે એમને તત્ક્ષણ દેશ દેશાંતરમાં રહેલા હરિભક્તો પ્રત્યે પત્રો લખાવી મોકલી આપ્યા છે કે આ રીતે ગુરુ રામાનંદ સ્વામીનો ધામવાસ થયો છે, માટે પોતપોતાની અનુકૂળતાએ અત્રે અણેણી ગામની અંદર આવવું। હવે ત્યાંથી આપણે વાતને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ। અણેણી ગામની અંદર 14મા દિવસે રામાનંદ સ્વામીનું ધામગમન થયું। એના 14મા દિવસે ખૂબ મોટી સભા ભરાઈને બેઠી છે। ચતુર્વર્ણના હરિભક્તો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર ઇત્યાદિ આ સભામાં બેઠા છે। સંતો પાળા પાર્ષદો ઇત્યાદિ આ સભાની અંદર વિરાજમાન થયા છે। સ્ત્રી હરિભક્તો પણ છે અને એવી મોટી સભા ત્યાં ફણેણી ગામની અંદર ભરાઈ છે। શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી હરિભક્તો પ્રત્યે વચન કહે છે કે હરિભક્તો, આપણા ગુરુ રામાનંદ સ્વામી એ ભલે ધામને વિશે ગયા છે, પરંતુ આપણને ધર્મ નિયમ યુક્ત જીવન જીવવાની ખૂબ સારી એવી પ્રેરણા આપીને ગયા છે। ધર્મ અને નીતિ યુક્ત પોતાનું જીવન વિતાવવું એથી વિશેષ આ પૃથ્વી ઉપર બીજું કાંઈ નથી, કારણ કે ધર્મ જ સર્વે પુરુષાર્થ આપનારો છે। ધર્મનું પાલન કરવાથી જ આપણને શુભ ગુણોની પ્રાપ્તિ થાય છે અને ઉત્તમ ફળની પ્રાપ્તિ એ થાય છે। ધર્મ વિહોણ કાર્ય એ કોઈ પણ પ્રકારે શ્રેષ્ઠતા પ્રદાન કરતું નથી। લોકની દ્રષ્ટિએ કદાચ આપણને આનંદ થાય અને એને જોવાથી ભલે આપણને આનંદ આવે, પરંતુ ધર્મ વિહોણું કાર્ય એ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરનારું છે। માટે હરિભક્તો, સર્વપ્રથમ તમે બધા જ મનની અંદર ધારણ કરો કે ધર્મ એ સર્વશ્રેષ્ઠ છે અને એનાથી યુક્ત પોતાનું જીવન જીવવું એનાથી વિશેષ કાંઈ નથી। સહજાનંદ સ્વામી આ ધરાતલ ઉપર સદ્ધર્મનું સ્થાપન કરવા માટે તો જન્મ ધારણ કર્યો હતો અને એને સાર્થક કરતા હોય એ પ્રમાણે અહીંયા સર્વપ્રથમ વચનો ઉચ્ચારે છે। આગળ શ્રીજી મહારાજ ધર્મનું વિશેષપણે પ્રતિપાદન કરતા કહે છે કે ભક્તો, ધર્મ છે એના વિશેષતઃ 6 સ્વરૂપો આપણા શાસ્ત્રોએ કહ્યા છે।
એમાં 6 સ્વરૂપો તો કયા? તો પ્રથમ છે વર્ણનો ધર્મ. વર્ણ એટલે જે 4 વર્ણના મનુષ્યો છે તો એમનો જુદો જુદો ધર્મ. ત્યાર પછી છે આશ્રમોનો ધર્મ એટલે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ ઇત્યાદિ જે 4 આશ્રમો કહ્યા તો એનો જુદો જુદો ધર્મ. ત્યાર પછી છે વર્ણાશ્રમનો ધર્મ, જેની અંદર વર્ણ અને આશ્રમના અનુરૂપ એ ધર્મ કહ્યા હોય. ત્યાર પછી ગૌણ ધર્મ. ગૌણ એટલે સામાન્યતઃ દ્વિતીયપણે પાળવાનો ધર્મ, જે પ્રથમ નથી, પ્રાથમિક નથી એવા પ્રકારનો ધર્મ. ત્યાર પછી નૈમિત્તિક ધર્મ એટલે જે પ્રસંગોપાત ઉભો થતો હોય એવો ધર્મ. ઉદાહરણ તરીકે એક પ્રકારે સૂર્ય અને ચંદ્ર એમનું જ્યારે ગ્રહણ થાય તો એ વખતે હરિભક્તોએ અને સંતોએ જે પાળવાના નિયમો છે એને નૈમિત્તિક ધર્મ કહેવાય. કારણ કે દરરોજ નથી થતું અને એને રોજ નથી કરવાનું હોતું, એ રોજ નથી એવા નિયમો પાળવાના હોતા, નૈમિત્તિક છે એવા પ્રકારનો ધર્મ. અને ત્યાર પછી છેલ્લો છે સાધારણ ધર્મ એટલે કે જે દરેક મનુષ્યોએ સમાનપણે પાળવાના છે એવો ધર્મ. દરેક 4 વર્ણના, 4 આશ્રમના સાધુ સંત પાળા પાર્ષદ તમામે સ્ત્રી હોય કે પુરુષ એ બધાએ એક સમાન પાળવાનો છે એવો છે ધર્મ, એને સાધારણ ધર્મ કહેવાય. તો આવા 6 પ્રકારના સ્વરૂપો આપણા શાસ્ત્રોએ નિર્દેશિત કર્યા છે. એમાં શ્રીજી મહારાજ અહીંયા વિસ્તારપૂર્વક સાધારણ ધર્મોની વાત કરે છે. ત્યાર પછી શ્રીજી મહારાજ એ બધાને કહે છે કે ધર્મ છે એને પ્રાપ્ત કરવા માટે, એની સિદ્ધિ થાય એના માટે સૌથી અગત્યનું શું છે તમને ખબર છે ભક્તો? શ્રીજી મહારાજ કહે છે કે શ્રદ્ધા એ ધર્મની સિદ્ધિ કરાવનારી છે. શ્રદ્ધા રાખીને આપણે જો ધર્મનું પાલન કરીશું તો ધર્મની સિદ્ધિ થશે, અન્યથા નહીં થાય. નિયમિતતા રાખી અને નિયમોનું પાલન કરવું, આજે નિયમ પાળ્યો ને આવતીકાલે ન પાળ્યો એવું ન કરવું, એવું શ્રીજી મહારાજ સ્પષ્ટ વચન ઉચ્ચારે છે. આ બધા ઉપદેશો આપણને ખૂબ જાણવા યોગ્ય છે અને આપણા જીવનની અંદર ખૂબ ઉપયોગી સાબિત થાય એવા પ્રકારના છે. આગળ શ્રીજી મહારાજ કહે છે કે ધર્મ છે એ નિત્ય નિયમથી પાળવામાં આવે, શ્રદ્ધાયુક્ત રીતે પાળવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આપણને લાંબા ગાળે શુભ ગુણો અને શુભ ફળ એની પ્રાપ્તિ કરાવે છે. આવા ધર્મનું વિશિષ્ટ પ્રતિપાદન કરવા, આવા ધર્મનું વિશિષ્ટપણે પોતાના જીવનને ઉતારવા માટે સંત પુરુષોનો સમાગમ કરવો. સંત પુરુષો કેવી રીતે ઓળખવા એ પણ જાણી લો ભક્તો. આ પૃથ્વી ઉપર વિચરતા તમામ સંત પુરુષો નથી, એના ગુણ, એના લક્ષણો, એનો જન્મ, કર્મ, ઇતિહાસ ઇત્યાદિ આપણે બધું જાણવું અને પછી એને સંત પુરુષ તરીકે જાણવા. અન્યથા તમામને સંત પુરુષ જાણી અને એનો સમાગમ પણ ન કરવો. કારણ કે જો અસંત મળી જાય તો એના દ્વારા પાપાચાર થાય, પાપની અંદર પ્રવૃત્તિ થાય. માટે જે સંત પુરુષ છે એનો સમાગમ કરવો. આગળ શ્રીજી મહારાજ વાત કરે છે કે આ ધર્મો એનો વિશેષપણે ઉપદેશ એ બધા શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. એમાં વિશેષ કરીને જેને સત્શાસ્ત્ર કહેવાય, સત્શાસ્ત્ર એટલે એની પણ વ્યાખ્યા કરી કે જે શાસ્ત્રોની અંદર ભગવાનના સાકાર સ્વરૂપનું વર્ણન હોય, સાકાર સ્વરૂપને વિશેષપણે પ્રતિપાદન કરવામાં આવ્યો હોય તો એવા શાસ્ત્રને સત્શાસ્ત્ર જાણવું. એમાં એ નીચે આપેલા જે 8 શાસ્ત્રો છે એ અમને ખૂબ જ પ્રિય છે એમ શ્રીજી મહારાજ કહે છે. એમાં 8 શાસ્ત્રો તો કયા? તો 4 વેદ, ત્યાર પછી વ્યાસ સૂત્ર, શ્રીમદ ભગવદ ગીતા, શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર, ત્યારબાદ શ્રીમદ ભાગવત મહાપુરાણ, પછી વાસુદેવ મહાત્મ્ય, વિદુર નીતિ અને યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ. તો આ 8 શાસ્ત્ર છે એ અમને અતિશય પ્રિય છે એમ દરેક ભક્તોએ મનની અંદર જાણવું. આ ઉપરાંત રામાનુજાચાર્યએ કરેલું શ્રી ભાષ્ય અને શારીરિક સૂત્ર એ બંને ગ્રંથો પણ અમને પ્રિય છે. માટે તમામ હરિભક્તોએ એ ગ્રંથોનું નિત્ય પ્રત્યે વાંચન કરવું, શ્રવણ કરવું અને એમાં આપેલો જે ઉપદેશ છે એને ગ્રહણ કરી અને પોતે જીવનની અંદર ઉતારવાનો પ્રયત્ન કરવો.
તો આ રીતે શ્રીજી મહારાજે ધર્મલક્ષી ઘણી બધી વાતો કરી છે. હવે જો ધર્મ સંબંધી લાંબી વાર્તા કર્યા પછી શ્રીજી મહારાજ અહીંયા ખૂબ અગત્યનો અને આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કહી શકાય કે જેના વગર ચાલતું નથી એવો મુખ્ય ઉપદેશ જાણે કરતા હોય એવા પ્રકારે શ્રીજી મહારાજ કહે છે કે ભક્તો, અત્યાર સુધી રામાનંદ સ્વામી આપણા ઉપર ખૂબ દયા કરી, એમને આપણને વિવિધ પ્રકારે ભગવાન બજાવ્યા છે, પરંતુ ભક્તો આપણામાં ઘણી બધી કહેવાય કે તફાવત છે. આપણે બધા છીએ તો ઉદ્ધવ સંપ્રદાયના, પરંતુ આપણામાં બધામાં ઘણો બધો તફાવત છે. કેમ? કોઈ છે ભગવાન રામનું ભજન કરે છે, કોઈ શ્રી કૃષ્ણનું ભજન કરે છે, કોઈ ગોવિંદ નામ રટે છે, કોઈની એક નિશ્ચિતતા ચોક્કસાઈ નથી, કોઈ એક જ પ્રકારનો જપ એ આપણા સંપ્રદાયમાં થતો નથી. આપણા બધામાં એક પ્રકારનો સંપ જ જોઈએ. એ સંપ વિના એ આપણા સંપ્રદાયની પુષ્ટિ થવાની નથી, આપણો સંપ્રદાય વિકસિત થવાનો નથી. માટે આપણે બધાએ સંપ કેળવવું જોઈએ. આપણે એક જ પ્રકારની આરાધનામાં જોડાવવું જોઈએ અને એક પ્રકારનું જ નામ રટન કરવું જોઈએ. ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે અત્યારે જે આપણે નામ રટન કરીએ છીએ એ યોગ્ય જ છે, ઉત્તમ જ છે, પરંતુ એ સર્વેથી ઉત્તમ, સર્વે નામ મંત્રનો સારરૂપ અને તમામ જે નામ જપ છે એના કરતા પણ વિશિષ્ટ ફળને આપનારું એવું હું નામ આજે તમને આપું છું. એવો વિશિષ્ટ મંત્ર એ આજે હું તમને આપવા જઈ રહ્યો છું. માટે ભક્તો ધ્યાન દઈએ અને ચિત્ત દઈને સાંભળો. એ મંત્ર છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ પ્રકારે શ્રીજી મહારાજે સર્વપ્રથમ વખત ફણેની ગામની અંદર રહી અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયને પુષ્ટ કરતો એવો મહાન મંત્ર, ષડક્ષરી મંત્ર એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ત્યાં ઉચ્ચાર્યો છે. અને હરિભક્તો પ્રત્યે એને ખુલ્લો મૂક્યો છે અને હરિભક્તોને આજ્ઞા કરી કે આજથી બધાએ એક મત થઈ અને પોતે બધા એક જ છીએ, આપણે સંપીલા છીએ, આપણે એક જ સંપ્રદાયને માનીએ છીએ એમ થઈ બધાએ સ્વામિનારાયણ મહાન મંત્રનો બધાએ જપ કરવો. એ મહાન મંત્ર કેવો છે તો એની વાત અહીંયા શ્રીજી મહારાજ કરે છે કે જે સ્વામિનારાયણ નામ લેશે એના બધા પાતક બાળી દેશે. જે નામ મારા સ્મૃતિમાન એક સર્વોપરી આજ ગણાય એક. જો સ્વામિનારાયણ એક વાર રટે બીજા નામ રટ્યા હજાર. જપ્યા થકી જે ફળ થાય એનું કરી શકે વર્ણન કોણ એનું. જપ્યા થકી જેનું ફળ એટલું બધું થાય છે, એનું ફળ જ એવું છે કે એનું વર્ણન થઈ શકે એમ નથી. એટલો મહાન આ સ્વામિનારાયણ મંત્ર છે. એના દ્વારા તમામ પાતકોનો નાશ થાય છે. જેને સર્વકાળને માટે આપણે એનું ભજન કરી શકીએ છીએ, નામનું રટન કરી શકીએ છીએ એવો મહાન મંત્ર છે. ષડક્ષરી છે, અતિશય દિવ્ય છે, અતિશય પરમ કલ્યાણકારી છે. માટે હરિભક્તો આજથી અમે તમને આ સ્વામિનારાયણ નામના મંત્રનો ઉપદેશ કરીએ છીએ. આ નામનું જ તમારે રટન કરવું, ભજન કરવું, સ્મરણ કરવું. આનાથી તમારા તમામ પાતકો એ મળી જશે અને જાણે કે નવજીવન મળ્યું હોય એ પ્રકારે તમારી સત્સંગની અંદર વૃદ્ધિ થશે, એમાં શંકાને સ્થાન નથી. આ પ્રકારે શ્રીજી મહારાજે હરિભક્તો પ્રત્યે વચન ઉચ્ચાર્યું છે. હવે જો અહીંયા એક ખૂબ સુંદર પ્રસંગ સર્જાય છે. ઉત્તર ભારતના ઝરણાપરણા નામનું ગામ, એના નિવાસી એવા શીતળદાસ એને ભગવાન ભજવા માટે પોતાના ઘરનો ત્યાગ કર્યો. તીર્થોની અંદર, વનોની અંદર વિચરણ કરતા કરતા ભગવાન મળી જાય, સાચા ગુરુ મળી જાય એની શોધ કરતા કરતા ગુજરાત પ્રાંતમાં આવ્યા. ત્યાં એમણે જાણ્યું કે રામાનંદ નામના કોઈક સાધુ આ પૃથ્વી ઉપર ઉદ્ધવજીનો અવતાર છે, સાક્ષાત ભગવાન જેવું સ્વરૂપ ધારણ કરીને રહ્યા છે. એમને શોધતા શોધતા એમને જાણ થઈ કે ફળેણીની અંદર અત્યારે તેઓ નિવાસ કરીને રહ્યા છે. શોધતા શોધતા ફળેણી ગામની અંદર આવ્યા. આવીને જાણ્યું કે રામાનંદ સ્વામીને દામ ગમન થયે તો 14 દિવસ વીતી ગયા છે. અહો, આપણું કેટલું મોટું દુર્ભાગ્ય એમ જાણી રામાનંદ સ્વામી એમના શિષ્યો જે સ્થાનમાં હતા ત્યાં આ શીતળદાસ આવ્યા.
શીતળદાસ આવ્યા, જોયું બહુ મોટી સભા ભરાઈ છે, સામે કોઈ ગુરુ બેઠા છે, એ આ બધા હરિભક્તોને કંઈક ઉપદેશ આપી રહ્યા છે, સ્વામિનારાયણ નામનો ઉપદેશ આપ્યો છે, ધર્મનો ઉપદેશ આપ્યો છે, એ બધું જાણ્યું. સમીપે આવ્યા, આવી અને સહજાનંદ સ્વામીની સામે બેસે છે. સહજાનંદ સ્વામી પોતે જ કંઈક પ્રસંગ જાણે ઊભો કરે છે. શીતળદાસને પોતાની પાસે બોલાવે છે કે સાધુરામ, બોલો બોલો, મનની અંદર જે કાંઈ પણ સંકલ્પ વિકલ્પ કરી રહ્યા હોય એ અહીંયા ઉચ્ચારો. શીતળદાસ કહે છે, ગુરુવર, તમે તો રામાનંદ સ્વામીના શિષ્ય છો, માટે તમે તો જાણો છો કે રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર હતા, સાક્ષાત ભગવાન હતા. મારે એમને મળવું હતું અને એમને મળી મારે પ્રભુની પ્રાપ્તિ કરવી હતી, પરંતુ હવે શું થાય? રામાનંદ સ્વામી તો પોતાને ધામ સીધાવ્યા, માટે હવે મારું કલ્યાણ કેમ કરીને થશે? એવું જ્યારે અહીંયા શીતળદાસ ઉચ્ચારે છે, ત્યારે સહજાનંદ સ્વામી એ શીતળદાસને કહે છે કે ચિંતા ન કરશો, અહીંયા મારી સન્મુખ બેસી જાઓ. સભાને દેખાય એ રીતે જો કેવો સુંદર પ્રસંગ અહીંયા શ્રીજી મહારાજે સર્જ્યો. મારા સન્મુખ બેસો. બેસાડ્યા. બોલો પ્રભુ. ત્યારે અહીંયા સહજાનંદ સ્વામી કહે છે કે બે આંખોને બંધ કરી નિશ્ચલ મને થઈ અને યોગની સિદ્ધિની અંદર જાણે બેઠા હોય એવા પ્રકારની મુદ્રામાં બેસો. એમ યોગની મુદ્રાની અંદર શીતળદાસ બેઠા છે. પછી કહે છે કે આ સ્વામિનારાયણ નામ એનો ઉચ્ચાર કરો. શ્રીજી મહારાજની જેવી આજ્ઞા થઈ, શીતળદાસે શ્રીજી મહારાજમાં શ્રદ્ધા રાખી અને સ્વામિનારાયણ 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 આવું મંત્ર તો જ્યાં ઉચ્ચારે છે અને તત્ક્ષણ શીતળદાસને સમાધિની અવસ્થા પ્રાપ્ત થઈ અને શીતળદાસ સીધા જ અક્ષરધામની અંદર પહોંચી ગયા. શ્રીજી મહારાજના સાક્ષાત દર્શન થાય છે. બાજુમાં રામાનંદ સ્વામી એ શ્રીજી મહારાજની સેવાની અંદર તત્પર થયા છે. ઘણા બધા મુક્તો, હજારો મુક્તો ત્યાં બેઠા છે. 24 અવતારો શ્રીજી મહારાજની સેવા કરી રહ્યા છે, એમની સ્તુતિઓ વંદન ઇત્યાદિ કરી રહ્યા છે. આવા દિવ્ય અને અલૌકિક સ્વરૂપના દર્શન એ શીતળદાસને સમાધિ અવસ્થાની અંદર પ્રાપ્ત થયા. અહોભાવથી શીતળદાસ છલકાઈ ગયા. રામાનંદ સ્વામીએ સમાધિની અંદર શીતળદાસને કહ્યું કે આ સહજાનંદ સ્વામી એ ભગવાન છે, અમે તો એમના સેવક છીએ, એમ વાત કરી છે. શીતળદાસ સમાધિની અંદરથી પરત આવ્યા અને અહીંયા આવી સભાને જ્યારે કહ્યું કે આ શ્રીજી મહારાજ તો સાક્ષાત ભગવાન છે, હું એમના શરણે જાઉં છું, એમ ભગવાનના ચરણોની અંદર આરોટી ગયા છે. અને ત્યાર પછી ત્યાંને ત્યાં એ જ ક્ષણે શ્રીજી મહારાજે એમને સાધુની દીક્ષા આપી અને વ્યાપ્તેશ મુનિ એવું શુભ નામ ધારણ કરાવ્યું છે, સહજાનંદ સ્વામી મહારાજની. અહીંયા શ્રીજી મહારાજે સભાની દેખતા જ સ્વામિનારાયણ મંત્ર કેવો બળ્યો છે એ દેખાડવા માટે આ એક મોટું રૂપક ઊભું કરી આપ્યું હો. અને વ્યાપકાનંદ સ્વામી એનો જન્મ પણ અહીંયા થયો. કેવું દિવ્ય અને અલૌકિક દ્રશ્ય છે એની આપણે કલ્પના ન કરી શકીએ. હરિભક્તોને આશ્ચર્ય થયું છે. હરિભક્તોએ ત્યાર પછી સ્વામિનારાયણ મંત્ર એ સતત કાળને વિશે પોતાના જીવનની અંદર દ્રઢ કરીને રાખ્યો અને દરેક ત્યારથી પછી શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર સ્વામિનારાયણ નામનું જપ, રટન અને ભજન કરવા લાગ્યા. ત્યાર પછી શ્રીજી મહારાજ સભા પ્રત્યે બધાને આજ્ઞા કરે છે કે હવે નિશ્ચલ મતી થઈ, શોક રહિત થાવ. રામાનંદ સ્વામી આપણા વચ્ચે જ છે, ક્યાંય ગયા નથી, માટે નિશ્ચિત થઈ પ્રભુ ભજન કરતા પોતપોતાના દેશમાં નિવાસ કરો એમ કહી બધાને પરત મોકલ્યા છે. ત્યાર પછી તો ફળેણીની અંદર ધીરે ધીરે બધા વિખરાવા લાગ્યા. શ્રીજી મહારાજ પોતે પણ ત્યાંથી આગળ વિચરણ કરવાની શરૂઆત કરી. પોતે ગાદી સ્થાન ઉપર આવ્યા. ગાદી ઉપર આવ્યા અને ત્યાર પછી પ્રથમ જ જે વિચરણ શરૂ કર્યું એમાં શ્રીજી મહારાજ સર્વપ્રથમ ધોરાજી નામના ગામની અંદર જાય છે. તેમ કરતા કરતા હરિભક્તો અને સંતોના સમુદાય સહિત ઘણા બધા પોતાના શિષ્ય મંડળને, પોતાના હરિભક્તોને લાભ આપતા થકા શ્રીજી મહારાજ ત્યાંથી બાડેરપુર, ત્યાંથી માણાવદર, પીપળાણા, અગતરાઈ, કાલવાણી એમ કરતા કરતા માંગરોળ ગામની અંદર આવ્યા. શ્રીજી મહારાજ પોતાની લીલાઓનો વિસ્તાર કરવા એ માંગરોળ ગામની અંદર પધાર્યા છે. પોતાના હરિભક્તોને દિવ્ય અલૌકિક લાભ પ્રાપ્ત કરાવ્યો છે. માંગરોળમાં જ શ્રીજી મહારાજે જન કલ્યાણાર્થે જે ગામના તમામ જનો હતા એમનું સારું થાય એના માટે શ્રીજી મહારાજે ત્યાં એક વાવ ખોદાવડાવી, જેની અંદર સુંદર જળ ભરી શકાય અને વર્ષો વર્ષ સુધી એને પીને કહેવાય કે એનો ઉપયોગ થઈ શકે એના માટે વાવ ખોદાવડાવી છે.
એટલે શ્રીજી મહારાજ કારણ કે પોતે જો ભગવાનનું ભજન પોતે કરે છે, બીજાને કરાવે તો છે જ, ધર્મોપદેશ આપે છે, ધર્મગુરુ છે, પણ સાથે સાથે સમાજ સુધારક પણ એટલા છે. સમાજ સુધારવાની અંદર સહજાનંદ સ્વામીનો ગુજરાત પ્રત્યે બહુ મોટો ફાળો છે. અને આવું આપણે કહીએ છીએ એટલું જ નહીં, આપણને તો આવા કથાની અંદર ઘણી બધી વખત સાંભળવા મળે છે, પરંતુ ગુજરાતના વિખ્યાત જે બધા કવિઓ, વિખ્યાત લેખકો, એ બધા પણ પોતે પોતાના સાહિત્યની અંદર આ બધી બાબતોની વારંવાર નોંધ કરે છે કે શ્રીજી મહારાજ સમાજ સુધારણાના કાર્યક્રમો ઘણી બધી વખત કરતા. એટલું જ નહીં, જન કલ્યાણાર્થે પણ નાના મોટા કાર્યો કરતા, જેમ કે આ વાવ ખોદાવી. હવે એમાં એવું તો હતું નહીં કે ખાલી હરિભક્તો જેનું જળ પી શકે, આખા ગામને એનો લાભ મળવાનો હતો. જે હરિભક્ત નથી એને લાભ મળવાનો છે, અધર્મી છે, પાખંડી છે, એ પણ એનું જળ પી શકશે. તો આવા બધા કાર્યો શ્રીજી મહારાજ વારંવાર કરતા. તો શ્રીજી મહારાજે વાવ ખોદાવી છે. હવે પૂર્ત કર્મ કર્યું એટલે એનું પૂજન ઇત્યાદિ જે થવું જોઈએ એ પણ બ્રાહ્મણો પાસે કરાવે છે અહીંયા. ત્યાર પછી તો ત્યાં માંગરોળમાં ઘણા કાળ સુધી એને નિવાસ કર્યો છે શ્રીજી મહારાજે, લાંબા સમય સુધી માંગરોળમાં નિવાસ કર્યો. હવે શ્રીજી મહારાજે અહીંયા અલૌકિકપણું દેખાડવાની શરૂઆત કરી છે. હજુ તો ગાદી ઉપર હમણાં જ આવ્યા છે, હમણાં જ પોતે સંપ્રદાયની ધર્મધુરા એ સ્વીકારી છે અને અલૌકિક પોતાનું તેજ અને ઐશ્વર્ય દેખાડતા હોય એ પ્રકારે અહીંયા માંગરોળની અંદર એક વિશિષ્ટ પ્રકારનું જે સમાધિ પ્રકરણ કહેવાય એની શરૂઆત કરી છે. એ સમાધિ પ્રકરણ કેવું છે, એના દ્વારા હરિભક્તોને કેવા લાભની પ્રાપ્તિ થાય છે, મનુષ્યો કેવી રીતે એ શ્રીજી મહારાજમાં આકર્ષાય છે, એ સઘળી વિગતો આપણને જાણવા મળશે કથાના આગળના સત્રમાં. ત્યાં સુધી સર્વેને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની